સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે ચોમાસુ મગફળીની આવક શરૂ. હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ છે. નવી સિઝન માટે ખેડૂતો પોતાનો પાક વેચવા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી. ભાઈ હિંમતનગર માર્કેટ યાર્ડમાં અત્યારે ચોમાસું મગફળીની આવક ચાલુ થઈ ગઈ છે, પણ વધારે વરસાદ પડવાના કારણે ચોમાસામાં ખેડૂતોને બહુ મોટું નુકસાન થયેલું છે અને હાલ કોઈને ઉતારા બેસી એવા નહીં, વધતા કોઈની મગફળી પણ સારી નહીં. વરસાદના કારણે જે મગફળી નુકસાન છે એના ભાવ પણ ઘણા ઓછા પડે છે, તો ખેડૂત બેઠો થઈ શકે એમ નથી. તો સરકારશ્રીને અમારા કૃષિમંત્રીશ્રીને એવું નિવેદન કરું છું કે ખેડૂતોને સારા એવા ભાવે 1800 રૂપિયા સુધીની ખરીદી થાય તો જ ખેડૂત બેઠો થઈ શકે એમ છે, નહીંતર શિયાળામાં પણ ખેડૂતને મોટી મુશ્કેલી આવી શકે એમ છે. અત્યારે કેટલો ભાવ પડી રહ્યો? અત્યારે 1400 થી 1500 રૂપિયા આજુબાજુના ભાવ પડે છે. તો સરકારશ્રીને અમારી રજૂઆત છે કે ગઈ સાલની પેરિટીમાં 1700-1800 સુધીના ભાવે ખરીદી થાય તો ખેડૂતને કંઈક 2-5 રૂપિયા મળે એમ છે. શું નામ તમારું? પટેલ ભરતભાઈ કચરાભાઈ, જંબુ. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે છેલ્લા એક અઠવાડિયાથી આવકો શરૂ થઈ છે. મગફળીની અંદાજિત 700 થી 800 બોરીની આવક છે. સરેરાશ ભાવ 1100 થી 1000 થી 1600 રૂપિયાના ભાવ પડે છે. ખેડૂતો ખુશ છે ભાવથી. અહીં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ગઈ સાલની સરખામણીએ આવક ઘટી છે. એનું કારણ વરસાદ તથા વાતાવરણના કારણે ઘટાડો થયો છે. ખેડૂતો ખુશ છે. માલની કમ્પેરિઝનમાં ભાવ પડતા હોય ખેડૂતોમાં ખુશહાલી છે. આજ વખતે માર્કેટ યાર્ડમાં 1000 થી 1500નો ભાવ પડે છે, બરાબર. આજ વખતે હું હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા આવ્યો છું. મારો ભાવ 1370 ભાવ પડ્યો છે, બરાબર. અને વરસાદના કારણે મગફળીનું ઉત્પાદન ઓછું થયું છે, બરાબર. ખેડૂતો કઈ રીતે નુકસાન થઈ રહ્યા કે ઉત્પાદન ઓછું મળે છે, બરાબર. મગફળીમાં ભાવે મગફળી જેવી મગફળી એવો ભાવ પડે છે, બરાબર. ભાવ ઓછો પડે છે જેવી મગફળી ગઈ સાલ કરતાં સરખામણી ઓછી છે. શું નામ તમારું? પટેલ વસંતભાઈ દેવાભાઈ.